તો આજે વરસાદના કારણે સાફ સફાઈનું કામ વધી ચૂક્યું છે. તો ગણપતભાઈ ચા લઈને આવ્યા છે અને ગણપતભાઈની ચા ખૂબ સુંદર હોય છે અને પીવાવાળા ઘણા બધા છે. શું કરવાનો છે વરસાદ કઈ ખબર નથી પડતી. આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે સ્વર્ગનો નોકર બનવું એના કરતાં નરકનો રાજા બનવું સારું છે. હજુ સુધી જે કોઈ પણ લોકો સક્સેસફુલ થયા છે પોતાની જિંદગીમાં કે કોઈ પદ પ્રતિષ્ઠા સુધી પહોંચ્યા છે તો એમની પાછળ એમનું શું છે ખબર છે? એમને પોતાના પર ભરોસો છે એટલા માટે થઈ અને એ લોકો ત્યાં સુધી પહોંચ્યા છે. જો તમને ખુદ પર જ ભરોસો નહીં હોય કે હું આ વસ્તુ કરી શકું છું કે આમાં હું મારું 100% દઈ અને હું કંઈક પ્રગતિ કરી શકું છું તો પછી તમે કરી જ નથી શકવાના. સફળતા માટે સૌપ્રથમ તમારે યાદ રાખવા જેવું એ છે કે પોતા પર ભરોસો, સેલ્ફ ઉપર ભરોસો હોવો જોઈએ ને ત્યારે તમે જિંદગીમાં પ્રગતિ કરી શકો છો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેમ જીવનમાં ઋતુઓ બદલાયા કરે છે, ક્યારેક ચોમાસું, ક્યારેક શિયાળો અને ક્યારેક ઉનાળો પણ આવી જતો હોય છે અને ક્યારેક તો માવઠા પણ થતા હોય છે. પરંતુ આપણા પણ જીવનમાં ઘણીવાર દુઃખ સુખ એવું બધું આવતું હોય છે. પરંતુ ક્યારેય દુઃખમાં આપણે ગભરાવું નહીં અને સુખમાં અતિ છલકાવું નહીં. સુખ અને દુઃખ તો જીવનની કડી છે અને એમાં સમતોલ રહી અને જીવન જીવી લેવાનું હોય છે. તો ફરી આજે પણ વરસાદ આવી રહ્યો છે બહાર અને શોપે જવાનો ટાઈમ છે. થોડો વરસાદ રહે એટલે ફરીથી શોપે જવાનું છે. અને રાતના પણ લાઇટ ખૂબ હેરાન કર્યા છે. ઘડીક આવે ને ઘડીક જાય એટલે માટે રાતના પણ ખૂબ હેરાન થયા હતા લાઇટના કારણે. જોઈએ હવે આવી સિઝનમાં તો એવું રહેવાનું જ છે. તો ચાલો મળીએ આપણે શોપે. હજુ વરસાદ પણ ચાલુ છે અને પવન પણ છે થોડો અને હું પહોંચી ચૂક્યો છું મહેશભાઈની શોપે. મહેશભાઈ સીતારામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સંતોષભાઈ સીતારામ. ભાઈ વરસાદ શું કે? વરસાદ નહીં આપણે ऑपरेशन सिंदूर લ્યો पाकिस्तान आ गया स्वाद. ऑपरेशन सिंदूर मजा आएगा भाई. अब देखो ऑपरेशन सिंदूर ऑपरेट થયું હતું રાતના અને તડબડાટી બોલાવી છે ભાઈ. વરસાદ આવી રહ્યો છે અને શોપે જવું પડશે કેમ કે એટલો વરસાદ તો હવે ચાલુ જ રહેશે એવું લાગે છે. અમે થોડી વેટ કર્યો અમે કે થોડી વાર પછી જઈએ પણ વરસાદ ચાલુ છે એટલા માટે હવે જવું પડશે. રાતનો પણ ખૂબ વરસાદ આવ્યો હતો અને ચારે બાજુ બસ પાણી છે. જો જોઈ શકો છો કેટલું બધું ખરાબ થયું છે. શોપે બધું કચરો ઉડીને આવ્યો છે બધું, સાથે ડસ્ટબિન પણ ગઈ કામથી. ચારે બાજુ બસ પાણી. તો આજે વરસાદના કારણે સાફ સફાઈનું કામ વધી ચૂક્યું છે. ખૂબ બધું ખરાબ થયું છે અહીંયા શોપે, જોઈ શકો છો તમે. કરીએ હવે, ચાલો સાફ સફાઈ તો કરવી પડશે. ફાઇનલી ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો. શોપ બંધ કરી રહ્યા છે અને રક્ષક અમને લેવા માટે આવ્યો છે કારણ કે આજે બાઇક નહોતી, રક્ષક પાસે હતી તો એ આવ્યો છે લેવા. ચાલો હવે નીકળીએ ઘર બાજુ. હમણાં હું શોપેથી ઘરે આવ્યો ને તો મારું ધ્યાન મારા ઘરના કેલેન્ડરમાં ગયું અને એમાં તમે જોઈ શકો છો 7/5/2025. તો હું વિચારું છું કે આ ઇત્તેફાક છે કે શું છે. જો તમને બતાવું, અહીંયા લખ્યું છે કે કોરા હતા અમે મુસળધાર વરસાદમાં, તમે છત્રી શું આપી અમે પલરી ગયા. તો આ વરસાદનો સુવિચાર અથવા વરસાદના શબ્દો આ તારીખે કેમ આવ્યા? કેમ કે બહાર વરસાદ ચાલુ છે અને કેલેન્ડરને કઈ રીતના ખબર પડી હશે કે આવું વાતાવરણ થશે અને આ તારીખે આવો સુવિચાર અથવા આવા શબ્દો મારા કેલેન્ડરમાં ઉમેરું. મને તો કંઈક અલગ લાગે છે, તમે વિચારજો. યાર ફૂલ વરસાદ આવી રહ્યો છે. શું કરવાનો છે વરસાદ કઈ ખબર નથી પડતી. વરસાદ આવે છે અને શોપે જવાની ઈચ્છા થતી નથી. મહેશભાઈ કેમ છો? બસ શાંતિ હો. શાંતિ ને? વરસાદને લીધે ગણપતભાઈ હેરાન થઈ ચૂક્યા છે. ગણપતભાઈ શું કેવું છે તમારું? શું થયું? ક્યાંથી આવે છે? દિવાલમાંથી પાણી બહુ આવે. ઓહ, દિવાલમાંથી સાઈડમાંથી પાણી આવે છે ગણપતભાઈની શોપમાં અને ભાઈ સાફ કરી રહ્યા છે. સાફ થશે પછી ચા બનાવશો કે? હા, ચા બનાવો. ચાલો. ગણપતભાઈ ખૂબ સારી ચા બનાવે છે.
તો ગણપતભાઈ ચા લઈને આવ્યા છે અને ગણપતભાઈની ચા ખૂબ સુંદર હોય છે અને પીવાવાળા ઘણા બધા છે. હવે થોડી થોડી બધા ભાગમાં પીએ. ભાઈ મોહન, તમે તમારું શું કેવું છે? ભાઈ મોહન, તમે કઈ કહો. ગણપતભાઈ ચા ભરો. ચલો સંતોષભાઈ ચા પીશો? હા, તમે તો પીશો. હા ભાઈ, તમારે કેમ છે? વિડીયો જોઈ છે, તુફાનના વિડીયો. હા ભાઈ, વહેલા પેલાના ધોરણે ભાઈ આપણી ભરો ચા. દુકાને રાખું છું. બહુ જ. હા. આજે અમારા દીપકભાઈ રેનકોટ પહેરીને આવ્યા છે. ભાઈ તમને તમારા ગામમાં કેવો વરસાદ છે? રેનકોટ પહેરી દો માવઠામાં, મૂકે નહીં. આ સંતોષ જો ખાલી બહાર ના કરે છે. ભાઈ શું તમારું વરસાદનું કઈક કયો યાર, કાંઈક કયો યાર. સ્વિંગ કા જૂસ. ઓલો બધી રોલ નહીં કરતો પાછો. તો મહેશભાઈ સફાઈ કરી રહ્યા છે. જેમ અમે અમારી શોપે સવારે સફાઈ કરીએ છીએ એ રીતના જ મહેશભાઈ અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. પણ ખરેખર યાર સ્વચ્છ આંગણું હોય તો કસ્ટમર આવે, ગ્રાહક આવે. મારો ભાઈ સ્વચ્છતા હોય તો પછી ગ્રાહક આવે. હા, તો આજે અમારા મિત્ર સંદેશભાઈ નો જન્મદિવસ છે, તો હેપી બર્થડે ભાઈ. જીઓ હજારો સાલ તો કોઈ નહીં જીવે, 100 સાલ જીવો તો બસ થઈ ગયો એટલું. તો ભાઈ હેપી બર્થડે તો કયો યાર. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. તમારી બધી ઈચ્છા પૂરી થાય. અને આ અમારા ભાઈ, નામ શું છે તારું? શિવમ ભાઈઓ. હા, બોલર છો? ફાસ્ટ બોલર. હા. કઈ ટીમ ને સપોર્ટ કરે છે? ગુજરાત. તો કઈ જીતશે? ગુજરાત જીતીએ. આરસીબી. આરસીબી વાળા છે આયા. આપણે તો કઈ છે? આપણે ઇન્ડિયા વાળા, હું ને સંતોષ બે ઇન્ડિયા વાળા છે. તો આજે તો ઘરમાં બની રહ્યું છે બટેટાનું શાક. અહીંયા તમે જોઈ શકો છો, મમ્મી મહેનત કરીને બનાવતા હોય અને આપણે તો સીધું ખાવાનું હોય. વરસાદના કારણે ન વીજળી સરખી આવે છે અને વારંવાર લાઇટ જાય છે અને પછી ફૂલ વરસાદ હોય એટલે શોપે પણ જવાતું નથી કે બહાર પણ ક્યાંય વ્લોગ બનાવવા માટે જવાતું નથી. એટલે માફ કરજો, વ્યવસ્થિત રીતે વ્લોગ નહીં બની શકે અને લાંબા પણ વ્લોગ નહીં બની શકે. ટૂંકા વ્લોગ આવશે થોડાક દિવસ પછી. જેવું વરસાદ ઓછો થશે અને વાતાવરણ ચોખ્ખું થશે એટલે ફૂલ વ્લોગ આવવાના શરૂ થઈ જશે. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, જ્યાં છો ને ત્યાં આનંદ કરો. થેન્ક યુ સો મચ.